10 દિવસ પહેલા આમ આદમી પાર્ટી છોડનાર કરશન બાપુ ભાદરકા ફરી ચર્ચામાં છે. જન્માષ્ટમી નિમિત્તે બાપુએ એક વિડીયો જાહેર કર્યો, જેમાં બાપુએ ભગવાન શ્રી કૃષ્ણને પ્રાર્થના કરી કે જે લોકો ઈમાનદારીના નાટકો કરીને તથા જ્ઞાની હોવાનો ઢોંગ કરીને સામાન્ય લોકોનું અહિત કરવા અને પોતાનો સ્વાર્થ સાધવા નીકળ્યા છે, તેઓને પાઠ શીખવાડો. આ નિવેદનને લોકો રાજકીય રીતે જોવા લાગ્યા છે. ચર્ચા એવી થઈ રહી છે કે બાપુએ આમ આદમી પાર્ટી અને ખાસ તો ગોપાલ ઇટાલિયાને ટાર્ગેટ કરીને આ વાત કરી છે. ન્યૂઝ 18 ગુજરાતીએ કરશનદાસ બાપુ સાથે આ મુદ્દે વાતચીત કરી, ત્યારે બાપુએ ખુલીને અનેક ફોડ પાડ્યા. સાથે જ આગામી સમયમાં રાજનીતિમાં ભૂકંપ લાવવાના પણ સંકેત આપ્યા. વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને હે પરમ કૃપાળુ પરમાત્મા શ્રી કૃષ્ણ, તમને એ પણ પ્રાર્થના કરવી છે કે જે લોકો ઈમાનદારીના નાટક કરીને રાષ્ટ્રને અને રાજ્યને ગુમરાહ પોતાના સ્વાર્થ માટે કરે છે, એને હે પરમ કૃપાળુ પરમાત્મા તમારી નીતિના આધારે સાચો બોધપાઠ આપજો કે સત્ય શું છે અને અસત્ય શું છે. હે પરમ કૃપાળુ પરમાત્મા, પોતાના સ્વાર્થ માટે જે આખા સમૂહને ખોટા માર્ગે દોરે છે એવા લોકોને પણ સદબુદ્ધિ આપશો એવી પ્રાર્થના કરું છું. હે કૃષ્ણ પરમાત્મા, જે લોકો શક્તિની કિંમત નથી કરતા, જે લોકો જ્ઞાની હોવાના ભ્રમમાં રહીને આમ લોકોનું અહિત કરવા નીકળ્યા છે, એ લોકોને ધર્મ નજર સમક્ષ રાખીને હે પરમ કૃપાળુ પરમાત્મા તમે ન્યાય કરશો એ વિશ્વાસ છે, ભરોસો છે, તમારા તરફની પ્રાર્થના છે. સાથે સાથે પરમ કૃપાળુ પરમાત્મા શ્રી કૃષ્ણને જન્માષ્ટમીની એ પણ પ્રાર્થના છે કે જે ધર્મની સાથે નથી, જે નીતિની સાથે નથી, જે સાત્વિકતાની સાથે નથી, જે લોકો સ્વાર્થના કીચડમાં રહીને ક્યાંક ને ક્યાંક ત્યાગનું અપમાન કરે છે, જે લોકો અનીતિના કીચડમાં રહીને નીતિનું અપમાન કરે છે, જે લોકો અસત્યના કીચડમાં રહીને સત્યનું અપમાન કરે છે, જે લોકો ખુદ અધર્મ આચરીને ધર્મનું અપમાન કરે છે, જે લોકો અવાસ્તવિકતામાં ડૂબીને વાસ્તવિકતાનું અપમાન કરે છે, જે લોકો શક્તિથી વિશેષ ભ્રમ ફેલાવે છે, જે લોકો આભાસી વાતાવરણ ઊભું કરે છે, હે પરમ કૃપાળુ પરમાત્મા, હે શ્રી કૃષ્ણ તમને પ્રાર્થના કે આવા ગુજરાત અને રાજ્યને નુકસાન કરનારા લોકો, નુકસાન કરનારા સ્વભાવો, નુકસાન કરનારા વ્યક્તિઓને હે પરમ કૃપાળુ પરમાત્મા તમે તમારા જે મહાભારત વખતના સત્ય શું છે, અસત્ય શું છે અને વાસ્તવિકતા સત્ય તરફ કઈ રીતે પ્રયાણ કરે છે એ બોધપાઠ આપશો, અને એ માટે ગુજરાત અને દેશનું કલ્યાણ થાય, બ્રહ્માંડનું કલ્યાણ થાય, એ માટે નાનું બાળક બનીને તમારા ચરણોમાં પ્રાર્થના કરું છું. ના, કોઈ પણ વ્યક્તિ હોય એને કદાચ એવું લાગતું હોય કે આ તો આવું બધું તો હું કરું છું ને મને લાગુ પડે, તો એ કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પણ પાર્ટી હોય, હું ડંકાની ચોટ ઉપર કહું કે ટોપી પહેરી જ લેવાની, જેને લાગે છે એને હું કહું છું. એટલે એનું કારણ છે સાયકોલોજીમાં એક ટેસ્ટ આવે છે જે અમારા આશ્રમમાં અમારા બાપુ પણ એ કરતા, કે કોઈ પણ ચોરી થઈ અથવા કોઈ પણ ગુનો થયો તો એ શંકાશીલ જે 25-50 છે એને સામે બેસાડો, પછી પર્ટિક્યુલર ચોરી માટે તાકાત વાળું ખૂબ સ્ટ્રોંગલી વાતો કરો, અમુક ન બોલવાના શબ્દો બોલો જેને ગાળો પણ કહેવાય. એટલે અને સાયકોલોજીસ્ટ જે હોય ને એની નજર પેલા બધા લોકો ઉપર હોય છે. ઓટોમેટિક જેને લાગુ પડતું હોય ને માનવ સહજ એના ફેસની રેખાઓમાં આમ તેમ થશે. એમ કૃષ્ણ પરમાત્માને મેં જે પ્રાર્થના કરી અને એ પ્રાર્થના મીડિયા અને સોશિયલ મીડિયાના માધ્યમથી જેણે સાંભળી છે અને જેને પોતાના અરીસામાં પોતાના ફેસ પરની રેખાઓ બદલાય છે, એ બધાને આ ટોપી ઓઢી લેવા માટે પેલા તો મને થેન્ક યુ કહેવું જોઈએ કે અમારા માટે તમે શ્રી કૃષ્ણ પરમાત્માને પ્રાર્થના કરી કે આને સદબુદ્ધિ આપો. અને એવું ક્યાંય પણ થાય, માનો કે કોઈ પણ પક્ષ કે કોઈ પણ વ્યક્તિ હોય ઈમાનદારી તરફ પ્રયાણ કરે, સત્ય, નીતિ, ત્યાગ, લોકશાહી પ્રેમ, રાષ્ટ્ર પ્રેમના સાચો ભાવ, પહેરેલા કપડા ઈમાનદારીના નહીં, પહેરેલા કપડા રાષ્ટ્ર પ્રેમના નહીં, પહેરેલા કપડા લોકહિતના નહીં, વાસ્તવિક. અને સૌથી મોટી વાત દરેક વ્યક્તિ સમજી શકે, મારા સ્વાર્થ માટે જયારે હું સમૂહને ધંધે લગાડું
અને સમૂહને વાસ્તવિકતાની ખબર ન હોય કે હકીકત શું છે. હું તમને એક જાનમાં લઈ જાઉં અને એ જાનમાં હજારો લોકો હોય અને ડીજે હોય ને બધું ફૂલડા ઉડતા હોય, રૂપિયા ઉડતા હોય, ધબધબાટી બોલતી હોય, તમારા ચહેરા પરનો આનંદ હોય, એ આખું કારસ્તાન ઇવન ઘડીક વાર માની લો કે મારું હોય, પણ તમે જયારે મન મૂકીને બાપુએ કીધું છે એટલે આપણે એ જાનને સ્વભાવીએ અને ખરેખર જાન લીલા તોરણે પાછી આવવાની હોય. જાન આપણી દેશી ભાષામાં એમાં આવવાની જ ના હોય. તો મેં જે ઈરાદો છુપાવ્યો તમને એ શાસ્ત્રીક રીતે પાપ છે. અને આવું પાપ જે લોકો જે પક્ષમાં બેસીને કોઈ પણ પક્ષ હોય કે કોઈ પણ વ્યક્તિ કરી રહી હોય એ બધાને સદબુદ્ધિ આપે એ માટે મેં મારા ઈષ્ટદેવ કૃષ્ણ પરમાત્માને પ્રાર્થના કરી અને રિપીટ કરું છું, ડંકાની ચોટ ઉપર જેને લાગુ પડતી હોય એને ઓઢી જ લેવાનું માથે, કોઈ ચિંતાનું કારણ નથી. એટલે બાપુ અને મને થેન્ક યુ કહેશે તો મને ગમશે, કારણ કે તમે મારા માટે ભગવાનને પ્રાર્થના કરો તો એ મારા માટે સારી વાત કહેવાય ને. મારે તમને થેન્ક યુ કહેવું જોઈએ કે તમે આને કહો છો. હું એને કેતોય નથી ને હું એને નથી કેતો એવું નથી કેતો, પોતાએ અરીસામાં જોઈ લેવાનું. બરાબર. ચોરી કરવી એ ગુનો છે, આ તો બધા જાણે છે. હવે માનો કે કોઈએ ચોરી કરી અને અરીસા સામે ઉભા રહ્યા તો એમાં ઓટોમેટિક એ સૂત્ર મને લાગી ગયું કે મેં ગુનો કર્યો, કારણ કે ચોરી કરવી એ ગુનો છે, એ સત્ય છે. એમ લોકશાહીમાં ઈમાનદારીથી દૂર રહેવું, સત્યથી દૂર રહેવું, લોકોને લોકહિતથી દૂર રહેવું, આવું તો ઘણું બધું છે. સેમિનાર થઈ શકે, એ બધું કરવું એ દેશદ્રોહ છે, લોકશાહીના દુશ્મનો છે. અને સૌથી મોટી કરુણતા એ છે કે આ એક્ઝામ્પલ પણ મેં ઘણી વખત આપેલું છે કે માનો કે તમે મારા નાના ભાઈ છો, તમે કંઈક ભૂલ કરી તો મોટા ભાઈ તરીકે મારે તમને પનિશમેન્ટ કરવું પડે ને. આપણે પેલા ખબર છોટી વાગે છમછમ વિદ્યા આવે ધમ ધમ. નાની લાકડીથી હું તમને પનિશમેન્ટ કરું છું કે પનિશમેન્ટ મતલબ તમારા સારા ભવિષ્ય માટે, કે આવું ન કરાય. આ સભ્ય સમાજ સ્વીકારતો નથી. હવે તમે પનિશમેન્ટ ભોગવી પણ લો છો અને પછી તમને ખબર પડે કે મારા મોટા ભાઈ બાપુએ જે નાની લાકડીથી મને પનિશમેન્ટ કર્યું ચોરીના ગુના માટે, એ લાકડી પોતે ક્યાંકથી ચોરેલી છે. સમજો છો તમે? એટલે આ વાત સમજવાની જરૂર છે. પણ ગુજરાતી આપણા દેશના નાગરિકો શાણા છે, બધું જ સમજશે કે કોણ ધર્મની સાથે છે, કોણ સત્યની સાથે છે, કોણ નીતિની સાથે છે, કોણ સ્વાર્થ કરતા ત્યાગને વધુ મહત્વ આપે છે, કોણ રાક્ષસ વૃત્તિ અને કોણ દૈવી તત્વ તરફ પ્રયાણ કરે છે. કોઈ પર્ટિક્યુલર ને ટાર્ગેટ કરવાની વાત જ નથી. થોડી રાહ જોવો, મોટા મોટા બોમ્બ ફૂટવાના છે. કારણ કે એમાં કોણ આવે, કઈ વ્યક્તિ આવે, કઈ પક્ષ આવે, મને નથી ખબર. પણ જે લોકોએ લોકશાહીને ડેમેજ કરવાનો પ્રયત્ન કર્યો છે, જે લોકોએ, અરે સાહેબ રડવું આવે કે કોઈ વ્યક્તિને તમે હૈયા વરાળ આપો, ગામડાનો છેવાડાનો માણસ બિચારો 300 રૂપિયામાં મજૂરી કરીને એનું ગુજરાન ચલાવતો હોય, એમાંથી 100 રૂપિયા વાપરીને તમારા માટે કે મારા માટે એ દોડતો હોય અને વાસ્તવિકતા એને ખબર જ ના હોય, તો એ પાપના ભાગીદાર થયા કહેવાય ને. કોઈ પણ ને મેં કોઈ એવો તો નથી કહ્યું કે મેં આ વાત ગોપાલ ઇટાલિયાને નથી કહી, અથવા તો મેં એવું પણ નથી કહ્યું કે મેં આમને કહી છે. લાગુ પડતું હોય તો પહેરી લેવાની. અથવા આમ શું કહેવાય, નથી કહેતા કે આ માણસ તો દિલનો દાતાર છે, દુશ્મન ના વખાણ કરે સારા પોઈન્ટ હોય તો અરીસા સામે એવું લાગે કે ચાલો આ વાક્ય મને લાગુ પડે છે, તો પેલા તો મને થેન્ક યુ કેવું જોઈએ કોઈ પણ આખા દેશમાં લોકશાહીમાં, કે બાપુ તમે મારા થેન્ક યુ એટલા માટે કે તમે કહ્યું ને કે તમે મારા માટે કૃષ્ણ પરમાત્મા તમારા ઈષ્ટદેવને પ્રાર્થના કરી કે આને સદબુદ્ધિ આપો. અને ટોટલ મિલાવીને બધો સરવાળો કરીને તમને કહું કે કાલની મને નથી ખબર, પણ હવે લોકશાહી નું ક્યાંય અહિત થશે, લોકોને ગુમરાહ કરવામાં આવતા હશે, લોકોને ખોટા દેશી ભાષામાં ચણાના ઝાડ ઉપર ચડાવવામાં આવતા હશે, વાસ્તવિકતા પોતાના ખીચામાં રાખીને અવાસ્તવિકતા કરતા હશે, અથવા તો એનાથી ઊંધું કે વાસ્તવિકતા હું જાણતો હોઉં છતાંય કે આખું અલગ બતાવું. બરાબર. અરે સાહેબ આપણે તો એ સંસ્કૃતિમાં રહીએ છીએ કે જે વિસ્તારમાં ખોટું બોલીને હગ પણ થયું હોય ને એ એરિયામાં પાછું કોઈ હગ પણ નથી.
આપણી સંસ્કૃતિ એ છે. પોલિટિક્સ ની તમે આજે સાત્વિક માણસો કેમ રાજકારણમાં નથી જતા? કઈ બાકી નથી રાખ્યું, પણ એના માટે અવાજ ઉઠશે જ્યારે જે પ્રકારની જરૂર પડશે એ પ્રકારનો અવાજ ઉઠશે લોકશાહીના રક્ષણ માટે. હું નથી કે દુનિયા બદલી નાખવું, એવું કઈ ભગવાન તો નથી એવું, પણ મારો શ્વાસ ચાલે ત્યાં સુધી મારા આ પ્રયત્નો, હું આજની તારીખે કોઈ પાર્ટીમાં નથી, મારા એ પ્રયત્નો ચાલુ રહેશે. કાલ સવારે માનો કદાચ કોઈ હું પાર્ટી જોઈન્ટ કરું, હા કે ના એની મને આજે ખબર નથી, તોય મારા પ્રયત્નો આ ચાલુ હશે. ક્યાં સુધી મારો પક્ષ, મારો દેશ, મારું ગુજરાત, મારા લોકો, આ તો બધું ક્યાં ઇતિહાસ થઈ ગયો છે યાર. અને યુવાનોને પણ તમારા માધ્યમથી અપીલ કરું કે પાછા વળો, પાછા. મેદાન જ નહીં હોય તો ફૂટબોલ ને ક્રિકેટ ને ક્યાંથી રમીશું? એમ લોકશાહીને જો આપણે પ્રોપરલી નહીં સાચવી શકીશું તો મારું કરીને આપણે કઈ દિશામાં જઈ રહ્યા છીએ? જે રાજકીય રીતે પણ ખોટું છે, સામાજિક રીતે પણ ખોટું છે, આધ્યાત્મિક અને ધાર્મિક રીતે પણ ખોટું છે, અને કોઈ વ્યક્તિગત કોઈને હોવા હોય તો એ રીતે પણ ખોટું છે. કદાચ માનો કે તમે જે પૂછવા માંગો છો કે આજે તો મને નથી ખબર, પણ કદાચ માનો કે હું કોઈ બેનરમાં છું, કોઈ પાર્ટીમાં છું, તો ત્યાંય લોકશાહી માટે, નાના માણસની વાસ્તવિકતા માટે, ખાલી હિસ્યો નહીં આમ થઈ જશે આપણે હથેળીમાં ચંદ્રમાં બતાવવાની વાતો છે ને, જે દેશી મારે ન બોલવા જોઈએ અમુક શબ્દ, જે ઉલ્લુ બનાવવાની વાતો છે, એના માટે લોકશાહીનો તાજ ચમકે એના માટે હું એકલો પણ લડતો રહીશ, અને કદાચ ભગવાને સુધેર્યું ક્યાંક હોય તો પણ લડતો રહીશ. માનો કે તમે મને એવું કહ્યું કે તમારા કપાળમાં ખોલી તૂટી છે, બરાબર, સમજવાનો પ્રયત્ન કરજો. હું અરીસામાં જોઉં છું, ફોલી તૂટી છે, એટલે હું તમને થેન્ક યુ કહું કે સારું થયું તમારે મારું ધ્યાન દોર્યું, નહીં તો થોડુંક વધારે ઓલું થાત. બરાબર. હવે તમે મારા હિતેશુ તરીકે કહ્યું અને મેં આ કર્યું, પણ એમ છતાંય હું એમ કહું કે હે ના બોલવાની ભાષા બોલું, તમે આમ છો ને તેમ છો, હું તમને ગમતો નથી, મારા કપાળમાં કઈ નથી થયું. વાસ્તવિકતા એ છે કે તમે મારું ધ્યાન દોર્યું અને ફોલી તૂટી છે. હા, અને પણ પ્રશ્ન ત્યાંથી ઉદ્ભવતો નથી. પ્રશ્ન ત્યાંથી ઉદ્ભવે છે કે હું સ્વીકારતો નથી. મારી વાત નહીં સ્વીકારે એને હું નાગા કરીશ. બહુ દીવા જેવું છે, કારણ કે મારે મારો ધંધો કરવો, મારું ઘર ચલાવવું, મારે જે કઈ કરવું એને લોકશાહી હારે કાયદામાં રહીને કરું તો કઈ વાંધો નથી, પણ જાહેર જીવનમાં રહીને હું લોકોને ગેરમાર્ગે દોરું મારા સ્વાર્થ માટે, લોકોને કોણીએ ગોળ ચોપડું મારા સ્વાર્થ માટે, જ્ઞાની હોવાનો ભ્રમ કરીને અજ્ઞાની જેવું વર્તન કરવું અને લોકો પાસે જ્ઞાની હોવાની તાલીઓ પડવું, આ બધી જ વાતો નહીં ચલાવવામાં આવે. આ બધું ક્યાંક ને ક્યાંક ન ચાલે. અરે ભાઈ, હરણ છે તો હરણ છે, સસલું છે તો સસલું છે, હાથી છે તો હાથી છે, પણ જેટલા સસલાઓ સિંહ બનીને ફરે છે, જેટલા હરણ હાથી બનીને ફરે છે, મારે એને ટચ નથી કરવાનું. મારે એને કહેવાનું છે કે આ હરણ છે, આ સસલું છે, આ હાથી છે. એનાલિસિસ યુવાન કરશે, એનાલિસિસ લોકશાહીના ચાહકો કરશે, એનાલિસિસ ગુજરાત અને દેશના લોકો કરશે. મારે ખાલી કહેવાનું છે. અને એમ છતાંય પછી એ સસલાને સિંહ માને તો એમાં મારો કઈ રોલ નથી, તો પછી ભોગવો. મેં તો કહી દીધું તું આગળ કોબરા છે, જાતા નહીં, કરડે તો પછી મારી પાસે હે બાપા કરીને ના આવતા. બાકી જેને ફરીથી આ 5મી વખત બોલું, મારી વાતમાં કોઈને એમ થતું હોય કે મને ટાર્ગેટ કરે છે તો આ કરું છું, કોઈને એમ થતું હોય કે અમને જોઈને આ કરે છે તો કરું છું. બરાબર. તમે મારી ધોતીને મેલી કેમ કીધી એ મહત્વનું છે કે તમે મને મેલી કીધી તો મારે 5 રૂપિયાનો સાબુ લઈને ધોઈ નાખવી એ મહત્વનું છે? હું ફરીથી તમને રિપીટ કરું કે એવું કશું છે નહીં. અને મને એવું લાગશે જ્યારે, બરાબર, કારણ કે હું અગાઉ પણ તમને બોલી ચૂક્યો છું કે ખબર નહીં આજના આ કળિયુગમાં આવું ના હોવું જોઈએ, પણ મારો એ સ્વભાવ છે કે મેં તમારા ઘરનું પાણીનો ગ્લાસ પીધો હોય ને તો અમુક વસ્તુ જતી કરવાની. બરાબર. એટલે એ તો આપણે એમ જ રાખીએ કે પાર્ટી પણ 2 વખત પોઝિટિવ સ્ટેટમેન્ટ આપે છે, હું પણ કઈ ઘસાતો નથી બોલ્યો. બરાબર. અને આ આખા માળખામાં જે મેં આટલી વાત કરી એ મારા દુશ્મનને લાગુ પડે ને મારા દીકરાને લાગુ પડે. આમાં કોઈ બાયસ પણ આપણે રાખવું નથી. અને જરૂર પડશે તો ભગવાનને કહું કે સમય ના આવે. બાકી મને અંદરથી ખબર નહીં એવું ફીલ થઈ રહ્યું છે કે
બહુ મોટા ભડાકા થવાના છે. કદાચ અમદાવાદમાં તાકાતવાળી પીસી થશે, તમને પણ આમંત્રણ હશે. અને ત્યારે હું ગીતાજી ઉપર હાથ રાખીને કદાચ મારી પર્સનલ લાઈફનું કોઈ પૂછશે ને તો ભલે લોકો મને ગાળો દે, હું કારણ કે કોઈ ભગવાનથી ભૂલો તો થયેલી હોય. એક વખત એવી મારી ઈચ્છા છે, હવે ઇમ્પ્લિમેન્ટ થાય કે નહીં થાય હું આજે ના કહી શકું, કે મન મૂકીને પૂછો. આજ સુધી પીસી ના થઈ હોય એ રીતે. કેટલો સમય રાહ જોઈએ અમે? મને હું ના કહી શકું, અત્યારે ના કહી શકું. અને હું તો ઈચ્છું કે આવું ન થાય. અને મારા હજી માનો કે મને કઈ સૂઝશે તો હું સંદેશાઓ આપતા કહીશ ને એને આધારે જે લોકો આવું બધું કરે છે એમાંથી પાછા હટશે. કારણ કે તમે મને કઈ કાનમાં કયો અને જો હું પાટે આવી જતો તો પછી મીર બાપુને શિખામણ દીધી હતી એટલે આમ થયું તેમ થયું, એ કરવાની જરૂર નહીં. મને એવું લાગશે કે તમે તો માર્કેટિંગ માટે મને સલાહ દીધી, હે ને. અને એ સ્વભાવનો હું નથી, એ મારે નથી કરવું. જો કાનમાં કહેવાથી પતી જતું હોય, ઈશારો કરવાથી પતી જતું હોય, પછી કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પણ ક્ષેત્ર હોય, કોઈ પણ પાર્ટી હોય, તો એ નથી કરવું. પણ જો એ નહીં થાય તો કદાચ લોકશાહીમાં આપણી આઝાદી પછી નહીં થયું હોય ને એવું કંઈક થવાનું છે. એમાં તમારા મીડિયાની મારે મદદની ખાલી જરૂર પડશે, લોકોના સાચી વાત લોકો સુધી પહોંચાડવાની. પણ હદ થઈ ગઈ યાર. આ રીતે લોકોને ગેરમાર્ગે દોરનારા લોકોને છોડવામાં તો નહીં આવે.